દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું। સુરત સહિત વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ રહી છે। 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું, જેમાં કોર્પોરેટર, ડોક્ટર, નર્સ, પત્રકાર, ઉદ્યોગ જગત સાથે જોડાયેલી મહિલાઓ સહિતનાઓનું સન્માન કરાયું હતું। પુરુષ પ્રધાન હોય છે, પણ હવે 2014 પછી એ નામ બદલાઈ ગયું છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર 8 માર્ચે આવીને ચાલ્યો જાય છે, અને એ દિવસે જ સન્માન શું કામ આપને એમ થાય છે। આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથી પદાધિકારી ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, દંડક ભરત, દંડક ધર્મેશભાઈ, શાસક પક્ષના નેતા શશીબેન, સાંસ્કૃતિકના ચેરમેન સોનલબેન, બીજા ચેરમેન ગીતાબેન, નેન્સીબેન, વાઇસ ચેરમેન છે ઋતાબેન, ને તમામ મંચસ્થ ભાવનો અને વિવિધ ક્ષેત્રોમાંથી બધાને મારી નારી શક્તિઓ હૃદયપૂર્વક વંદન કરું છું। એટલે મારી વાત હતી કે ભારત દેશ પહેલા પુરુષ પ્રધાન કહેવાતો હતો, પણ 2014 પછી હરણફાર ભળી છે। કદમથી કદમ મિલાવીને આપણી સાથે આગળ ચાલી રહી છે। કહેવાય છે ને કે મોતના ખોળામાં જજુમીને પછી જન્મ આપે છે બાળકનો। એટલે જ્યારે કંઈ બલિદાન આપવાનું હોય ત્યારે ક્યારેક બેટી બનીને, ક્યારેક પત્ની બનીને, ક્યારેક માતા બનીને અનેકવાર બલિદાન આપતા આપણે જોયા છે। પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે દેશનું સુકાન સંભાળ્યું, 2014 પછીનું આપને વાત કરું, પહેલું તો ગ્રામીણ વિસ્તારની વાત કરું કે એ નાના હતા ત્યારે મમ્મીને જોતા હતા, એના મમ્મીને રાંધતા જોયા છે, અને આ બધું આપણે પણ જોયું છે કે આપણા ગામમાં જ્યારે આપીએ, આપણે લાકડાથી ચૂલામાં આપણા બા હશે એ રાંધતા હતા, એ જોતા હતા। કોઈ દેશની કોઈ મહિલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કહેવા નથી ગઈ કે આમાંથી અમને મુક્ત કરો, અમારા ફેફસા ચાલ્યા જાય છે, અમારી આંખ ચાલી જાય છે। પણ મને કહેતા ગર્વ થાય છે કે મોદી સાહેબે કીધું, જે અમીર લોક છે કે તમારી પાસે જે ઉજ્જવલા કનેક્શન છે તેને તમે તમારી સબસિડી છોડો। દેશના 2.5 કરોડ લોકોએ સબસિડી છોડી, એની સામે 11 કરોડ ઘરમાં ઉજ્જવલા કનેક્શન લાગ્યા આખા દેશમાં। એટલે ફેફસાથી પણ મુક્ત થઈ મહિલા, એને આંખથી પ્રોબ્લેમ હતી એને મુક્ત થઈ। બીજી એકવાર દેશના વડાપ્રધાને લાલ કિલ્લા પર કીધું કે હવે પછી દેશમાં ટોયલેટ બનાવશું। બીજા બધા કન્ટ્રીના, 2014ની વાત કરું છું, બીજા બધા કન્ટ્રી કે આ મોદી સાહેબ શું બોલી રહ્યા, ત્યારે એમ કહેતા હતા ત્યાંના પેપરમાં કે ટોયલેટની વાત કરે છે દેશના વડાપ્રધાન, 70 વર્ષ પછી દેશના વડાપ્રધાન લાલજી કિલ્લા પછી ટોયલેટની વાત કરે છે। પણ ટોયલેટની વાત કરવાથી એને ખબર નથી કે ભારત દેશની મહિલાઓ પોતાની સવારની જે ક્રિયા કરવી એ દિવસ ઉગા પહેલા ગ્રામીણ સ્ત્રીઓ કરી આવતી હતી, અને આખો દિવસ એને જે રોગો થતા હતા એ રોગોથી 70 વર્ષ લગી પીડાતી હતી, એ દેશના બીજી બધી કન્ટ્રીને ખબર ન હતી। પણ આપને ગર્વ થાય કે 22 કરોડ જેટલા ટોયલેટો જનભાગીદારીથી બનાવ્યા, એમાં ડાયરેક્ટ કોઈ સન્માન કર્યું હોય તો મહિલાઓનું સન્માન કર્યું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।